શિવેન, તું જમતા જમતા ફોન જોવે છો? મેં તને કેટલી વાર ના પાડી છે કે જમતી વખતે ફોન નથી જોવાનો. જમતી વખતે ફોન જોવું એ જરા કઈ સારી આદત નથી. તું એકલો જ તે જમતી વખતે ફોન જોવે છો. કોઈ છોકરા જમતી વખતે ફોન ન જોવે. અરે પણ હું જમતા જમતા ફોન ન જોઉં તો મને જમવાનું ન ભાવે. અમે આખો દી સ્કૂલે જતા હોય ને હોમવર્ક કરતા હોય તો જમતી વખતે તો ફોન જોવો ને. જમતી વખતે આપણે જો ફોન જોઈએ ને તો આપણું ધ્યાન જમવામાં ન રહે અને ગમે તે આપણે ખાઈ જઈએ. એની અંદર કદાચ કોઈ જીવડું પડી ગયું હોય, કાંકર આવી ગયો હોય, ગમે તે થઈ ગયું હોય, ખબર ન રહે અને અંદર પેટમાં વયું જાય. તને ખબર છે એનાથી કેટલું બધું નુકસાન થાય છે? જમતી વખતે ફોન જોઈએ એમાં શું થાય? જમતી વખતે ફોન જોઈએ ને તો પેટમાં આખા કોળિયા જતા રહે, આખું અનાજ જતું રહે. આપણને ખબર નથી રહેતી કે આપણે શું ખાઈએ છીએ અને ચાવ્યા વિનાનું અનાજ પેટમાં જતું રહે છે અને પછી એ પેટમાં આખું ગયા પછી પેટનો દુખાવો થાય છે. જમતી વખતે ફોન જોઈએ તો ફટાફટ જમાઈ જાય. મારી જો ઘણા બાળકો જોવે જ છે મારી જેમ જમતા જમતા ફોન. અને એક વાત તને ખબર નથી, પેટમાં જ્યારે આખા કોળિયા જાય ને ત્યારે પેટ એને પચાવી નથી શકતું, કારણ કે પેટમાં કોઈ ઘંટી કે મશીન તો છે નહીં કે ફટાફટ દળાઈ જાય. એટલા માટે એને શાંતિથી આપણે જો ચાવીએ ને તો એક દાણો ચાવીને જો ખાઈએ એટલે પેટ આરામથી પચાવી શકે, કારણ કે પેટને પણ આરામ જોઈએ અને પેટ હંમેશા જેટલું ખાઈએ ને એટલું જ પચાવી શકે છે. આખા કોળિયા ઝડપથી ન પચાવી શકે. ધીમે ખાધેલું અનાજ, ધીમે કોળિયા ખાધેલા હોય ને, જેના નાના ટુકડા થયેલા હોય, એ જલ્દીથી પચી જાય છે અને જ્યારે અનાજ સારી રીતના પચી જાય ને પેટમાં, ત્યારે એનાથી સારી રીતના શરીર બને છે અને લોહી સારી રીતના આવે છે. આખો દી તો ટીવી અને મોબાઈલ જોવાની ના પાડો તો જમતા જમતા જોઈ તો શું થઈ જાય? મારી જેવા ઘણા બાળકો છે જેને જમતા જમતા ફોન ન દઈએ તો એ જમે નહીં. કોઈ બાળકો જમતી વખતે ફોન જોવે છે અથવા તો બાળકો જ્યારે જમે નહીં ને ત્યારે માતા પિતા એને ફોન આપી દે છે કે લે તું જો, અને પછી એને કોળિયા મોઢામાં મૂકતા જાય છે. ફટાફટ કોળિયા એના મોઢામાં મૂકતા જાય છે. પણ એવું ન કરાય, કારણ કે આખા કોળિયા જશે ને તો એને પેટની તકલીફ થઈ જશે. એટલે આવી રીતના ફોનને જોતા એને જમાડવાનું બંધ કરી દેજો. એને શાંતિથી જમાડવાનો, વાત કરતા વાર્તા કરતા અથવા તો કોઈ બાળક જો ન જમતું હોય તો તમે એને બહાર કોઈ ગાર્ડનમાં, ફળિયામાં, ટેરેસમાં આવી રીતના જમાડો. એટલે હવેથી મેં નક્કી કર્યું છે કે હું જમતા જમતા ફોન નહીં જોઉં અને તમે પણ ન જોતા. જમતા જમતા ફોન જોઈએ ને તો જે ખોરાકનું પાચન થવું જોઈએ એ હરખી રીતે ન થાય. બાળકોનું જો શરીર હરખું રાખવું હોય ને તો બાળકોને જમતા જમતા ફોન ન દેવાનો. અત્યારે તો મોબાઈલ જોતા જમી લેશે, પણ પછી એને મોબાઈલ જોતા જમવાની આદત પડી જશે. પછી જ્યારે મોટું થશે ત્યારે એ મોબાઈલ જોતા જ જમશે અને ગમે તે ખાઈ લેશે. અને મોબાઈલ જોતા હંમેશા ખબર નથી રહેતી કે તમે શું ખાઈ લો છો અને કેટલું ખાઈ લો છો. એમાંથી લોહી કે એમાંથી પ્રોટીન, વિટામિન તમને નહીં મળે, ખાલી ચરબી જ બનશે. એટલે શરીર તમારું જાડું થશે પણ તમારું સ્વાસ્થ્ય સારું નહીં રહે અને બીમારી થઈ જશે, એ તો અલગથી. એટલા માટે ફોન નહીં જોવાનો. એમનામ શાંતિથી તમે જમો, જેથી કરીને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે, ચરબી ન વધે અને તમને કોઈ બીજી બીમારી કે પેટની તકલીફ પણ ન થાય. મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય. મળીએ આવતા વિડિયોમાં.